હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ બિસ્કિટ ભાખરીની રેસીપી. ઘઉંના લોટમાંથી ક્રિસ્પી બનીને તૈયાર થતી બાળકોને લંચ બોક્સમાં આપી શકો એવી ભાખરી બનાવીશું. તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ. તો અહીં મેં કાથરોટ લઈ લીધું છે. એની અંદર આપણે 2 બાઉલ ભરીને ઘઉંનો જે રેગ્યુલર રોટલી બનાવતા હોઈએ એ જ લોટ લીધો છે. તો 2 બાઉલ લોટ એડ કરી દઈશું. એની અંદર આપણે 2 બાઉલ લોટ એડ કર્યા પછી અડધો બાઉલ જેટલું રવો એડ કરીશું. રવો એટલે કે સૂજી. જો તમારી પાસે ભાખરીનો લોટ હોય તો તમે ભાખરીનો લોટ પણ વાપરી શકો છો, પણ હું રેગ્યુલર આ રીતે જ બનાવું છું. ઘઉંના લોટની અંદર અડધી વાટકી જેટલો સૂજી એડ કરીને મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર 4 મોટી ચમચી તેલ એડ કરીશું. તેલનું પ્રમાણ થોડું આની અંદર વધારે હોય છે. તેલ વધારે એડ કરીશું તો જ એ ક્રિસ્પી બનશે. ત્યાર પછી આપણે એની અંદર થોડું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. મીઠું એડ કર્યા પછી હવે આપણે એની અંદર 1 ચમચી આખું જીરું એડ કરવાનું છે. જીરુંનો પાવડર નથી એડ કરવાનો. આખું જીરું ભાખરીમાં શેકાય પછી ખૂબ જ સરસ લાગે છે, એટલા માટે આ રીતે હાથથી કચડીને આપણે એની અંદર એડ કરી દઈશું. હવે આપણે બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. એને સરખી રીતે મિક્સ કરીને ચેક કરી લઈશું કે મોણ બરાબર છે કે નહીં, કારણ કે આમાં તેલનું પ્રમાણ વધારે જ રાખવાનું હોય છે આપણે, તો જ ક્રિસ્પી બનશે. આ રીતે ચેક કરી લેવાનું છે હાથથી કે મોણ બરાબર છે કે નહીં. હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરીને લોટ કડક એવો બાંધી લઈશું. આ રીતે આપણે મસળીને લોટ બાંધી લઈશું. સરસ એવો લોટને સરખી રીતે મસળવાનો છે. કડક એવો લોટ બાંધીને આપણે તૈયાર કરીશું. થોડું પાણી એડ કરતા જઈશું. જો વધારે કડક લાગે તો થોડું ફરી પાછું પાણી એડ કરીને આપણે આ રીતે લોટને મસળીને બાંધી લઈશું. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એની ઉપર થોડું તેલ એડ કરીને લોટને ફરી પાછો મસળી લઈશું. આ રીતે તેલ એડ કર્યા પછી સરખી રીતે એને મસળી લેવાનો છે લોટને. હવે આપણે લુવા કરીને ભાખરી બનાવી લઈશું. હવે મેં અહીં થોડો લોટ લઈ લીધો છે. એને સરખી રીતે મસળીને લુવું બનાવી લઈશું મોટું. આ રીતે આપણે મસળતા જઈને લુવું તૈયાર કરી દેવાનું છે હાથથી દાબીને. હવે આપણે એને વણી લઈશું. આ રીતે હલકા હાથે એને વણી લેવાનું છે. થોડું વણાઈ જાય એની અંદર થોડું આ રીતે તેલ લગાવી દઈશું. તેલ લગાવ્યા પછી થોડો રોટલીનો લોટ આપણે એની ઉપર સ્પ્રિંકલ કરીશું. લોટ સ્પ્રિંકલ કર્યા પછી આ રીતે આપણે ફરી પાછું એક લુવું બનાવી લઈશું. એને આ રીતે લુવું વાળીને એને દાબીને પલટાઈ દેવાનું છે. ત્યાર પછી હાથથી પ્રેસ કરી દઈશું. હવે આપણે એને ભાખરીને વણી લઈશું. આ રીતે સરસ એવી ભાખરી આપણે વણી લેવાની છે. થીક રાખવાની છે. ભાખરીની થિકનેસ થોડી જાડી હોવી જોઈએ રોટલી કરતાં. તો અહીં મેં ભાખરીને વણી લીધી છે. ભાખરી અહીં વણીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને બિસ્કિટનો શેપ આપવાનો છે, એટલા માટે મેં ગોળ ગ્લાસ આ રીતનો લઈ લીધો છે ધારવાળો. એનાથી આપણે આ રીતે ગ્લાસને મૂકીને પ્રેસ કરીને બિસ્કિટનો શેપ આપી દઈશું. તમે કોઈ પણ વાસણ લઈ શકો છો આ રીતે, ઢાંકણ કે ગ્લાસ એવું. એક ભાખરીમાંથી 4 બિસ્કિટ આ રીતે બને છે. સાઈડનો એક્સ્ટ્રા ભાગ છે એને આપણે કાઢી દઈશું. હવે આપણે ચમચીની મદદથી એની અંદર આ રીતે એકસરખા કાપા કરી લઈશું, જેથી એ ફૂલે નહીં અને સરસ એકદમ બંને સાઈડથી ચડીને ક્રિસ્પી તૈયાર થઈ જાય. એટલા માટે આ રીતે બધી ભાખરીની ઉપર આપણે ચમચી કે ચપ્પુના મદદથી આ રીતના કાપા કરી. હવે મેં અહીં ગેસ પર તવી ગરમ થવા માટે મૂકી દીધી છે. તવી ગરમ થઈ ગઈ છે. હવે આપણે ભાખરીને એડ કરી દઈશું. આ રીતે એકદમ ધીમા તાપે એને શેકવાની છે. આ શેકવામાં આપણે ઉતાવળ કરવાની નથી. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. એને આપણે સરખી રીતે શેકી લઈએ. બિસ્કિટ ભાખરી બીજી બાજુ પણ સરસ રીતે શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બધી ભાખરીને આ રીતે આપણે પલટાવી દઈશું.
હવે આપણે એની ઉપર થોડું બધી ભાખરીની ઉપર તેલ એડ કરીશું. તેલ એડ કરીને સ્પ્રેડ કરી લઈશું. તેલ એડ કર્યા પછી ફરી પાછું પલટાવીને બંને સાઈડથી શેકી લઈશું સરસ એવી. આ રીતે બધી ભાખરીને પલટાવીને સરસ શેકી લેવાની છે. બંને સાઈડ પલટાવતા જઈને આ રીતે તેલ એડ કર્યા પછી શેકી લેવાની છે સરસ એવી. તો ફ્રેન્ડ્સ, આપણી બિસ્કિટ ભાખરી બંને સાઈડથી સરસ એવી શેકાઈ ગઈ છે. આ રીતે બંને સાઈડ શેકાઈ ગઈ છે. હવે આપણે એની ઉપર થોડું તેલ એડ કરીશું. આ જ રીતે આપણે બીજી ભાખરીને પણ શેકી લેવાની છે. એને પર મેં વણીને રાખી હતી એડ કરીને. હવે આપણે એને પણ ધીમી આંચ પર શેકી લઈશું. તો સરસ એવી આપણી આ બિસ્કિટ ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક કાણાવાળા વાસણમાં એને કાઢી લઈશું બધી બિસ્કિટ ભાખરીને. આ રીતે બધી ભાખરી મેં કાઢી લીધી છે. તો ફ્રેન્ડ્સ, આપણી આજની આ બિસ્કિટ ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. થેન્ક યુ.